મહેસાણાના વિસનગરમાં નકલી એસટી કર્મચારી ઝડપાયો હતો। ટિકિટ ચેકિંગની કાર્યવાહી દરમિયાન નકલી કર્મચારી પકડાયો હતો। એસટી સ્ટાફમાં છું એવું કહીને બનાવટી આઈ કાર્ડ બતાવતો હતો અને નકલી કર્મીએ બોલાવેલા અન્ય શખ્સે તે સચિવ હોવાનો પણ રોપ જમાવ્યો હતો। ત્યારે સચિવની ખોટી ઓળખ આપનાર આ વ્યક્તિ હાલ ફરાર છે। એસટી કર્મીની ઓળખ આપનાર સોની ધવલને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે આરોપી સોની ધવલ અને રાકેશ પટેલ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો નકલી કર્મચારીઓનો પણ હવે ઘટના સામે આવી રહી છે। નકલી શિક્ષકો, નકલી કર્મચારીઓ, નકલી ડૉક્ટર્સ, નકલી અધિકારીઓ, આ પ્રકારના કિસ્સા ગુજરાત રાજ્યમાં થોડા સમયથી વધવા પામ્યા છે। તેને લઈને ક્યાંક તબીબો નકલી ઝડપાતા હોય તેને લઈને દર્દીઓને હાલાકી, આ બાજુ મુસાફરોને હાલાકી અને રોપ જમાવતા લોકો પણ સામે આવ્યા છે। તો આજે ઘટના અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંકેત। સંકેત, જણાવશો કે આ પ્રકારની ઘટના જે સામે આવી તેમાં કયા પ્રકારની કાર્યવાહી? એક બાજુ કહેવાય છે કે બંને વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ હાલ ફરાર છે। જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણામાં વિસનગર ખાતે આ નકલી કર્મચારી કહી શકાય તેવું અત્યારે હાલ સામે આવ્યું છે, જેમાં પોતાના એસટીમાં કર્મચારી હોવાનો રોપ જમાવીને એસટીમાં મુસાફરી કરી રહ્યા હતા અને જે આ સમગ્ર મામલો હતો તેમાં તપાસ દરમિયાન એવી વાત સામે આવી કે એને બચાવ કામગીરી કરવા વ્યક્તિ આવ્યો હતો તે પોતે સચિવ હોવાનું જણાવ્યું હતું। જે અનુસંધાને અત્યારે વિસનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર આરંભવામાં આવે છે અને આ કર્મચારી કોણ છે તેના પાસે અત્યારે હાલ તેનું આઈ કાર્ડ સહિતની જે વ્યવસ્થા છે તેના જે ઇસ્યુ કરેલું છે, ઓફર લેટર સહિતના જે વ્યવહાર હતા તે તમામ કાગળીઓ હાલ તેને જપ્ત કરીને વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે। કયા પ્રકારની કાર્યવાહી ધરપકડ કરેલા વ્યક્તિ સામે? અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણાના વિસનગર ખાતે અત્યારે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક ફરાર આરોપી સહિતના એક જે પકડાઈ ગયો છે તે આરોપી તે વિજાપુર તાલુકાનો હોવાનો અત્યારે હાલ તપાસ દરમિયાન બહાર આવ્યું છે। જે તપાસ અત્યારે હાલ ચાલુ છે, અન્ય આરોપીઓ છે કે કેમ અને આવા પાસ કોણે ઇસ્યુ કર્યા હતા તે સમગ્ર મામલે અત્યારે હાલ તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી સંકેત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।